મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજા પ્રત્યે ભગવાનના અદ્ભુત ચરિત્રોનું શ્રવણ કરાવતા કરાવતા 16મું પૂર અને 37 તરંગ થયેલા છે. 38ના તરંગમાં મુક્તાનંદ સ્વામી કથા સંભળાવે છે. હે ઉત્તમ રાજા, શ્રીજી મહારાજ કુંડળ પધાર્યા છે. ત્યાં ઘણા બધા ગામના રાજાઓ ભેળા થઈ ગયા છે અને ત્યાંના મામૈયા પટગર તથા અમરા પટગરે ખૂબ સેવા કરી છે શ્રીજી મહારાજની. અને મહારાજ એના ગામમાં ઘણી વખત ગયેલા છે. બીજા બધા ગામના રાજાઓ આવ્યા હતા ને, એ બધા એના ગામમાં પણ શ્રીજી મહારાજ પોતાનું માની અને વારે વારે જતા અને મહારાજની સેવાઓ પણ એ લોકો ખૂબ કરતા. પોતાના ઘર કરતા મહારાજને અધિક માની અને સેવા કરતા. એ બધા રાજાઓ શ્રીજી મહારાજ પાસે આવીને બેઠા છે. મહારાજ એની આગળ પણ ધર્મપુરના કુશળ કુંવરબાની વાત કરી છે. વિચાર કરો એની ભક્તિ કેવી હશે. ત્યાં ગયા પછી મહારાજ જ્યાં જ્યાં સભા થાય ત્યાં કુશળ કુંવરબાના પ્રેમની વાતો કરે છે, ભક્તોને શીખવા માટે. બાકી તો શું, પણ જીવડો ભાગ્યશાળી કેટલો પુરુષોત્તમ નારાયણ એને યાદ કરે હો અવારનવાર. આ બધા રાજાઓ ભેળા થયા, એની આગળ મહારાજે વાત કરી. રાણીબાના ભાવની મહારાજ વાત કરી. મહારાજ કહે, રાજબાઈ, જીવબાઈ, લાડુબા, અમરીબા, અમુલાબા, મીણબાઈ, એ જેવો અમારા ઉપર ભાવ રાખે છે ને, એવો ને એવો રાણીબાનો ભાવ છે. ભલે દૂર બેઠા છે પણ ભાવ એનો ઓછો નથી જરાય. અમારા દર્શન કરતા હતા, નેત્રમાં મટકું મારતા નતા. લ્યો, આંખ ખોલીને ખોલી મટકું ન મારે અમારા દર્શન કરવામાં, એટલો એને પ્રેમ. અને મહારાજ કે અમારી મૂર્તિ અંગો અંગ નિરખીને અંતરમાં ઉતારતા. દેવહૂતિની સમાનની છે માતા, દેવહૂતિની સમાન. મહારાજ કે એમની રાજ્ય આપવાની વૃત્તિ જોઈ અને અમે વહેલા ચાલી નીકળ્યા. અમે તો એક ઘડી ભગવાનનું ધ્યાન કરીએ ને, એક ઘડી એટલે 24 મિનિટ થઈ ને, એક ઘડી ભગવાનનું ધ્યાન કરીએ એની બરાબર ત્રિલોકીના રાજ્યને પણ અમે માનતા નથી. એક ઘડી ધ્યાન કરીએ ભગવાનની મૂર્તિનું અને સુખ આવી જાય ને, એવું ત્રિલોકીનું રાજ આખું આવે ને તો એવું સુખ ન મળે. એવું ધ્યાનમાં સુખ આવે છે અમને. આપણે કેવું આવે ખબર નહીં. એક ઘડીનું ધ્યાન અને સામે આખી ત્રિલોકીનું રાજ્ય, એ કાંઈ નહીં, એના કરતા આમાં વધારે અમને સુખ મળે છે. બીજું મહારાજ કે મૂર્તિના સુખ કરતા વચનના સુખને અધિક માનીએ છીએ. લ્યો, વચનના સુખને અધિક માનીએ છીએ. મૂર્તિ તો આપણી પાસે બેઠી છે, દર્શન કરવામાં સુખ મળે છે, પણ એ ભગવાનના જે વચન છે ને એનું પાલન કરવું, વચનમાં રહેવું, મહારાજ કે અધિક સુખ છે મૂર્તિ કરતા. દૈહિક સુખ સમાન બીજું કોઈ દુઃખ નથી. લે, કેવી વાતો આમાં. દેહ સંબંધી સુખ મળે એના જેવું મોટું કોઈ દુઃખ નથી મહારાજ કે દુનિયામાં. ક્યાં જાઉં કયો હવે, ઊંધું આવે એવું હે. ભગવાનની મરજીમાં ધામથી પણ અધિક સુખ માને એની સમાન કોઈ ભગત નથી દુનિયામાં. ધામમાં જવાની વાત ન કરી, ભગવાનના વચનમાં રહેવાની વાત કરી, એમાં મજા માણે હો. અક્ષરધામમાં પહોંચી જવા કરતા ભગવાનના વચનમાં રહેવું ને વધુ મજો છે એમ. ભગવાનના વચનમાં રહેનારા ભક્તની સમાન કોઈ મુક્ત, કોઈ સિદ્ધ કે પ્રેમી સ્વયં અક્ષર પણ નથી. મહારાજ કે મરજીમાં સુખ માનનારને કોઈ પ્રકારનું દુઃખ રહેતું નથી, કોઈ પ્રકારનું નહીં. પછી એને સૂડી ઉપર ચઢી જવું કે બધા આવીને પૂજા કરે, હરખું થઈ જાય. લ્યો, એને ભગવાનનું સુખ મળે, એને ભગવાનની મરજીમાં જે રહે એને એવું સુખ મળે છે. અને જે થાય છે, પૂજા થાય તો
ભગવાનની ઈચ્છા હતી, અને સુડી મળે તોય ભગવાનની ઈચ્છા હતી, એમાં સુખ જ મનાય છે એને. એટલે બંનેમાં આનંદ માણે છે, એને દુઃખ તો એકે વાતમાં છે જ નહીં. અને આવો જે ભક્ત છે એવાથી ભગવાન એક પલ માત્ર પણ દૂર રહેતા નથી. એક પલવાર પણ ભગવાન એના થકી દૂર નથી થતા, સતત એની સમીપે ને સમીપે. તો શ્રીજી મહારાજ કે સુખ ક્યાં છે, દુઃખ ક્યાં છે, બધું સમજણમાં છે, બારે કાંઈ નથી. જેવી સમજણ એવો આનંદી, જેટલી અણસમજણ એટલો દુઃખી. સંસારમાં એમ છે, સત્સંગમાં એમ છે, ઘરમાં રહેતો હોય, પરિવાર ભેડો રહેતો હોય, પણ સમજણ ન હોય કોઈ જાતની, તો હેરાન જ થતો હોય કે અમારું માનતા નથી એને, મને કોઈ પૂછતા નથી, દુઃખી જ હોય લ્યો. પણ જો સમજણ હોય તો કરે છે, બરાબર કરે છે, સારું કરે છે, મને પૂછે કે ન પૂછે તો સુખી, પોતાને તો સુખી રહે એમ. સાધન માત્ર સમજણમાં મહારાજ કે આવી જાય છે. તમે સાધન ગમે એટલા કરો, વ્રત જપ તપ, પણ સમજણ ન હોય ને તો એ માણ દુઃખી. તપ કરી કરીને મરી જાય પણ સમજણ ન હોય તો દુઃખી જ રહે છે. ગ્રંથ માત્રનું રહસ્ય પણ મહારાજ કે સમજણમાં આવી જાય છે. ભગવાનની મરજીમાં ન ચાલે પછી ભલે બધા ગ્રંથો ભણે, બધા તીર્થો કરે, બધા વ્રતો કરે, બધા સાધન કરે. અરે મહારાજ કે બ્રહ્માંડની ભલે રચના કરી નાખે, પણ ભગવાનના બધા શત્રુ છે કે ભગવાનની મરજીમાં રહેવું નથી. બાકી ગમે એટલું કરે પણ એ શત્રુ છે. ભગવાનની મરજી જાણે એને જ સત્સંગ કર્યો છે, બાકી બધા ગમે એટલું કરે, સત્સંગી જ નથી મહારાજ કે. માટે સત્સંગ કરીને ભગવાનની મરજીનું ધ્યાન રાખવું મહારાજ કે. ભગવાનની કેવી મરજી છે એનું થોડુંક અનુસંધાન રાખવું. પર્વતભાઈ, ઝીણાભાઈ, માયારામ ભટ્ટ, સુંદરજી, ગંગારામ, અદાભાઈ, રામસંગ, જીવા જાની, શિવરામ ભટ્ટ, અખાભાઈ વગેરે ભક્તનો દિવસે દિવસે અધિક રંગ રહ્યો છે. એવા અંગ હોય તે સંત હરિભગત બધા મોટા કહેવાય. દિવસે દિવસે એનો સત્સંગ અધિક રહ્યો છે. અને મહારાજ કે આ સત્સંગમાં સંત અને હરિભગતની જે મોટાઈ સમજે છે અને એના દર્શનથી જેનું અંતર ઠરે છે, સંતોના દર્શન થાય, ભક્તોના દર્શન થાય, અંતર ઠરે, એને જીવનમાં કોઈ વિઘ્ન નડતા નથી. નહીતર ઘણાને આ દેખાય તો અંતર બળે મુર્ગું ઠરવાના બદલામાં, તો એની જિંદગીમાં વિઘ્ન જ છે, નિર્વિઘ્ન જીવન નથી એનું. દાસ ભાવ ન રહે તો મેરુ સમાન ભલે ને ગુણ હોય પણ એના ગુણ શોભતા નથી. ગમે એટલા ગુણ હોય પણ દાસ ભાવ નથી. પછી ભલે ધ્યાન ધારણા કરતો હોય, ભૂતકાળ ને ભવિષ્યનું પણ કહી દેતો હોય, ભૂતકાળમાં શું થઈ ગયું ને ભવિષ્યમાં શું થશે ખબર પડી જતી હોય, અંતરજામી જેવો હોય. અરે બીજાના અંતરનું જાણતો હોય મહારાજ કે ભલે ને કે જીવ પ્રાણીની નાડી તાણી લેતો હોય, એવા અનંત પરાક્રમ હોય, પણ જો દાસપણું ન હોય તો એકડા વિનાના મીંડા જેવું છે. આટલી સામર્થ્યની આગળ પણ દાસપણું ન હોય, થોડીક સામર્થ્ય આવે તો દાસપણું લગભગ તો ભાગી જાય પાછું. દાસપણું હટી જાય, સામર્થ્ય મળે ને તાકાત મળી જાય થોડીક. બે સંતો હતા, મહારાજ ક્યાંક પોઢ્યા હશે ને ચરણારવિંદના દર્શન કરતા હતા, 16 ચિહ્ન દેખાતા હતા. ધ્યાનથી આમ ચરણારવિંદ દર્શન કરતા હતા. મહારાજ જાગી ગયા. મહારાજ કે શું જુઓ છો? તો મહારાજ તમારા ચરણના ચિહ્ન. મહારાજ એમ પોઢ્યા હતા એટલે ખુલ્લા ચરણ વારે વાર દેખાય નહીં, ચિહ્ન જોઈએ છીએ, નિરખીને જોતા. મહારાજ કે આ ચિહ્ન કહેવાય ખબર તમને? એનું ધ્યાન કરે ને કોઈ અંતર્યામી પણ પ્રાપ્ત થાય. એટલે ચિહ્નનું ધ્યાન કરે તો. પછી બે સાધુ મંડી પડ્યા ધ્યાન કરવા. 2-3 દિવસમાં અંતર્યામી પણ પ્રાપ્ત થઈ ગયું. મારું બધું દેખાય, બધી ખબર પડી જાય, ખુશ થઈ ગયા.
ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા કે મહારાજના ચરણનું ધ્યાન કર્યું ને અંતર્યામી પણ આવી ગયું. લ્યો અમને બધી ખબર પડી જાય. ગોપાળાનંદ સ્વામી કે તો તમે તમારું ભૂંડું કર્યું. કે લ્યો કોણ? મહારાજ સ્વામી કે ભૂંડું જ કર્યું. એક મહારાજ કોઈકના વખાણ કરતા હશે, કોઈક સાધુના કે હરિભગતના, તો તમને એનું અંતર દેખાશે. એટલે તમને એમ થશે કે મહારાજ ખોટે ખોટા વખાણ કરેલા. એવો નથી આ, એમ એવો છે નહીં. એવો અભાવ દેખાશે એટલે એના અવગુણ તમારામાં આવશે અને તમારા જીવનો મોક્ષ બગડશે. હા, તો ઓલા કે સ્વામી તો શું કરવું? કે તો કે એ અંતર્યામી પણ મહારાજનું આપણને કે પાછું દઈ દો, પાછું દઈ દો. આવ્યા મહારાજ પાસે, મહારાજ આ ખોટું થઈ ગયું. કે લ્યો હા ન ખપે, કે મોક્ષ બગડે જીવનો તો ન ખપે ને. એવું સામર્થ્ય કામની શું? જીવનું જો બગડતું હોય, મોક્ષ બગડતો હોય તો સામર્થ્ય શું કામ નહીં? એના કરતા લોકલ ન ભગત રહી, જેમ હાલે હલાયા કરી, પણ અંતે કામ તો થાય થોડુંક. જીવીને કેટલા દી જીવવાનું? જગતમાં ચમત્કાર બતાવો ને સામર્થ્ય બતાવો ને અંતરની વાતું કહી દો ને મર્યા પછી ક્યાંક 184 પડવું પડે, એવી સામર્થ્ય કામની શું? મહારાજ પાસે આવ્યા, મહારાજને કે મહારાજ આ ધ્યાન કરવાથી આ અંતર્યામી પણ પ્રાપ્ત થઈ ગયું છે, તમે પાછું લઈ લો. મહારાજ કે ફરી એનું ધ્યાન કરો. કે લ્યો અંતર્યામી પણ મટાડવા માટે પણ એનું જ ધ્યાન કરવું પડશે, ચરણના ચિહ્નોનું ધ્યાન કરવું પડશે. અને પછી ધ્યાન કરતા કરતા એક સામર્થ્ય આવી ગઈ, પછી હટવી બહુ કઠણ. 6 મહિના ધ્યાન કર્યું ત્યાં હટ્યું. હા, ઓલું 2-3 દિવસમાં ધ્યાન કરવાથી અંતર્યામી પણ પ્રાપ્ત થઈ ગયું, અને મટાડવા માટે 6 મહિના ધ્યાન કરવું પડ્યું. તઈ એ ઓછું થયું. મહારાજ કે હરિભગતનું ઘસાતું બોલે અને હરિભગતની અદબ કાંઈ ન રાખે તો એ બ્રહ્મવેતા સંતની હત્યાનું એને પાપ લાગે છે. સંત હરિભક્તોના દ્રોહ સમાન કોઈ પાપ નથી મહારાજ, અને સંત હરિભગતના ગુણ ઉચ્ચારવાની સમાન કોઈ પુણ્ય નથી. સંત હરિભગતના દોષ બોલે છે, એને સત્સંગ કર્યો જ નથી. એટલી વાત કરી અને શ્રીહરિ પોઢી ગયા. સવાર થયું, નાઈ ધોઈ પરવારી ને મારે ત્યાંથી રવાના થયા અને કારિયાણી ગામમાં પ્રભુ પધાર્યા છે. ગામમાં એ ભક્તજનોને ભાવ જબરો, ઘરો ઘર મહારાજની પધરામણી કરી. કારિયાણી ગામના ભક્તજનો મહારાજ આવ્યા એટલે સામે પણ આવ્યા. એક ગાઉ સુધી, ગાઉ સુધી સામે આવ્યા, અને ઘોડાની હાર મારા થઈ ગઈ. એક ગાઉ સુધી તો ઘોડાની લાઈન થઈ. લે કેવો ઉત્સાહ હશે! ઉત્સવ ન હોય, કાંઈ ન હોય, મહારાજ આવે એટલે આખું ગામ સામે જાય. ગામ સામે જાય ને શોભા કરે બધી. તો ત્યાંના ભક્તજનોને રાજી કરીને શ્રીહરિ ઝિંઝાવદર પધાર્યા છે. અલિયા ખાચરના ગામમાં થોડાક સંતો ભક્તો હતા. બહુ મોટો રસાલો મહારાજ નહોતો રાખ્યો, કારણ કે ગામે ગામ ફરવું અને બધાને હાંચવા અઘરું પડે ને. ઓલ્યા તો બધા કરે સગવડ, પણ મહારાજ સમજતા હતા કે બધાને હેરાન ન કરાય, થોડા ઘણા રાખ્યા હતા. એ ભલે ઘણા આવે, એ ભલે આખું ગામ આવે, તો એની વ્યવસ્થા આપણે કાંઈ ન કરવાની, પણ આપણી ભેળા ઘણા હોય તો એની વ્યવસ્થા કરવી પડે. ગયા મહારાજ ત્યાં, શીરા પૂરીની સરસ મજાની રસોઈ થઈ. મહારાજ જમ્યા, બધાને જમાડ્યા. દરબારની વચ્ચે એક ચોક હતો. ચોક હતો, એમાં મંડપ બાંધ્યો અને પલંગ ઉપર શ્રીહરિને બિરાજમાન કરેલા છે. મહારાજ બેઠા એટલે દરબારમાં બાઈઓ હતી ને, બહેનો બધા, એ આવીને મહારાજને પગે લાગી અને કહેવા લાગીઓ બાઈઓ બધી કે મહારાજ પહેલા તો બહુ પ્રેમ રાખી અને વારે વારે આવતા અમારા ગામમાં. 1-2 મહિના સુધી અહીંયા રહેતા, જતાય નહીં પાછા. 2-2 મહિના સુધી અમારા ગામમાં રહેતા. અને અમને એમ થયું કે એ પ્રમાણે જ પ્રેમ રાખશો, પણ અમે જીવ એટલે પ્રેમ હાંચવી ન ગયા કે હો તમારામાં. નિર્દોષમાં દોષ દીઠા, કાંઈક અમને તમારામાં દોષ આવ્યો હશે એટલે તમે અહીંયા આવવાનું ઓછું કરી નાખ્યું કે હો ઘણા દિવસથી આવ્યા નહીં. અમારામાં અપાર દોષ છે પ્રભુ,
જીવ છીએ. અપાર દોષ હોવા છતાં પણ જ્યારે તમને બોલાવ્યા ને ત્યારે તમે પાછા આવ્યા ખરા હો. ત્યારે તમે આવી ગયા, અમારામાં દોષ જોયા નહીં. અમે પ્રીત તોડીએ છતાં પણ તમે જોરે પ્રીત રાખો છો અમારામાં હો. ક્યાં જીવ અને ક્યાં તમે. બહેનો કે મહારાજને અમારા મનમાં એમ થયું હતું કે અમારા દોષથી તમે અમને તજી ગયા, હવે કદાચ તમે આવશો નહીં, પણ અમારા માટે તમે જેટલું વઢો છો ને એટલા અમને તમે પ્યારા લાગો છો. બહેનો કે મહારાજને તમે જેટલા વઢો ને એટલું અમને મીઠું અમૃત જેવું લાગે છે. કારણ કે તમારી વઢ ક્યાંથી મળે? ભગવાન ક્યાંથી વઢે? આપણે ભગવાન અથવા તો સંત કે ભક્તો ક્યાંથી વઢે? ઘરમાં ભલે ને દરરોજ ઝઘડા કરતા હો, પણ એમાં શું ફાયદો? તમારા જેવા ભગવાન અમને વઢે, અમને બહુ પ્રેમ વધે બહેનો. અને મહારાજ તમારા જેવું વઢતા બીજાને પાછું આવડે નહીં, વઢતા આવડવું જોઈએ હો. હા, ગડબડ થઈ જાય. ઘણીવાર તમે રીતસર વઢો તો માણસ સુધરી જાય, અને જો રીત વિનાનું વઢો તો માણસ તમારું માને પણ નહીં. ભલે તમે ઘરના સભ્ય હો તો શું થયું, રીત તો બધામાં ખપે. બહેનો કે મહારાજ તમારા જેવું કોઈને વઢતા ના આવડે. તમે આજે અમારા ગામમાં ભલે ઘણા દિવસો પછી કે ઘણા મહિના પછી આવ્યા તો ગયેલા પ્રાણ પાછા આવે ને એવો અમને આનંદ થયેલો છે. બહુ આનંદ થયો તમે અમારે ત્યાં પધાર્યા. મહારાજ કે અમે આમ તો નક્કી જ કર્યું હતું કે હવે સત્સંગમાં રહેવું જ નથી, ઉદાસ થઈને ભાગી જવાનું જ નક્કી કર્યું હતું, નતું રહેવું. પણ મહારાજ કે અમારા ભક્તોએ અમને પ્રસન્ન કરવા માટે સંસાર તજી દીધા, સંસારના સુખ બધા છોડી દીધા. પછી અમે વિચાર કર્યો કે એવા બધા ભક્તજનોને મારા સિવાય બીજું કોઈ તો આલંબન છે નહીં જીવવા માટે, જીવશે કેમ? આમ તો અમે ઉદાસ થઈને ભાગી જવાનો વિચાર કર્યો હતો, પણ આ ભક્તો અમારા માટે સર્વસ્વ સુખ તજ્યા છે, સંસારના બધા, અમારા સિવાય કેમ જીવશે એવું વિચારી અને મહારાજ કે અમે અમારી ઉદાસીનતા છોડી દીધી અને પાછા સત્સંગમાં આવી ગયા. મહારાજ કે અમે હરિભગતનું ગુણ જોઈએ છીએ ને તો અમારા અંતરમાં તલભાર પણ દોષ રહેતો નથી. ભગવાનના ભક્તોનો ગુણ કંઈક વિચારીએ છીએ મનમાં તો મનમાંથી દોષ બધા ભાગી જાય છે. એવું છે, ગુણ લેવામાં એટલો ફાયદો છે. સત્સંગનો પ્રતાપ વિચારીએ છીએ ત્યારે દોષ બધા જતા રહે છે. અને મહારાજ કે અંતરમાં અંજવાળું થઈ જાય છે, ઘોર અંધારું પડ્યું ને માય. સત્સંગના ગુણ વિચારીએ, સત્સંગનો પ્રતાપ વિચારીએ તો અંધારું દૂર થઈ જાય, અંજવાડા અંજવાડા થઈ જાય છે. અને હરિભગતના દોષ ગ્રહણ કરતા તો અંતરમાં હાવ અંધારું થઈ જાય છે. દોષે કરીને સમજણ પણ ફરી જાય. સત્સંગમાં સંતો ભક્તોના અવગુણ લેવાથી મગજ ફરી જાય. મહારાજ કે સમજણ ફરે, જેથી ગુણમાં પણ દોષ દેખાય. મહારાજ કે આવું થઈ જાય છે. એટલે સત્સંગનો અમે પ્રતાપ જોઈએ છીએ ને અમારા અંતરમાં શાંતિ રહે છે. ત્યારે હરિભક્તો કે મહારાજ આ બધી તમારી વાતો છે ને અમને સમજાવવા માટે છે. તમે તો ભગવાન છો, તમારા અંતરમાં શું અંધારું અને શું અંજવારું હોય કે તમે ભગવાન પ્રગટ, તમને કાંઈ આવું હોય નહીં. અમારા જેવા જીવોને સમજાવવા માટે તમે વાત કરો છો પોતાનું મીસ લઈને, બાકી આપ તો સદા નિર્દોષ મૂર્તિ છો. અને તમે જેનો હાથ પકડો છો એનો ઉદ્ધાર થાય છે, બાકી જીવ રહી જાય છે. એટલે તમે નથી દોષ જોતા. જીવના દોષ જોવા જાઓ તો તમે કોઈનો હાથ પકડો પણ નહીં હો. કહેવત છે ને, જીવની અવડાઈનો પાર નથી અને ભગવાનની દયાનો પાર નથી હો. જીવની અવડાઈ જોવા જાય તો ભગવાન કોઈનો મોક્ષ કરી શકે જ નહીં. એટલે એનો અર્થ એવો નથી કે આપણે ગમે તેવા હોઈએ પાછા હો. હે આપણામાં ગમે એટલા દોષ પડ્યા હોય તો કાંઈ નહીં, ભગવાન ઉદ્ધાર કરશે એમ પાછું વિચારવું નહીં. એમ પાછું આપણામાં દોષ છે
એને ટાળવાના પ્રયાસ કરતા રહેવાનું કીધું મહારાજ. સતત પ્રયાસ કરતા જ રહ્યો. છેલ્લે સુધી નહીં ટળે તો ભગવાન દયા કરશે. લશ્કરમાં લડવા ગયા હોય, એક તો ભારત, એકને સામે આરબની બેરખ આવીને એકને સામે વાણિયા આવ્યા. લડવા તો બે ગયા છે, લડાઈ બે ની થઈ. વાણિયા તો તને જીતાઈ જાય મહારાજ કે, પણ આરબ ને ભાવર બધા આવ્યા છે ને જીતવા કઠણ છે. પણ મરતા સુધી એની સામે લડાઈ કરતા ચાલુ જ રાખી છે. તો ધણી જોશે કે એની સામે આવા માણસો આવ્યા. કદાચ દોષ એવા હશે, જિંદગી ભર હેરાન કરતા હશે, પણ એની સામે લડાઈ સતત ચાલુ રાખી હશે ને, તો અંતે ભગવાન 100 સદગુરુનું જ્ઞાન આપી અને જીવનું કલ્યાણ કરશે. અંતે હાથ પકડી લેશે, ભગવાન છોડશે નહીં. એમ વાતો કરતા રસોઈ તૈયાર થઈ એટલે શ્રીહરિ જમી અને બધા રાજાઓને પંક્તિમાં બેસાડી અને જમાડ્યા છે. અલૈયા ખાચર અને અલૈયા ખાચરના ભાઈ હતા જેઠ સુર કરીને. મહારાજની પ્રેમથી પૂજા કરેલી છે અને પછી હાથ જોડ્યા. હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ અમારી સત્સંગમાં વિપરીત મતિ ન થાય એવી કૃપા કરજો. કે હો, જો થોડોક દોષ અભાવ આવી જાય તો જીવનું કામ બગડી જાય છે. સત્સંગ પ્રત્યે વિપરીત મતિ ક્યારે ન થાય અને અમારા પરિવારને કુસંગમાં મતિ ન થાય એટલી કૃપા કરજો. કુસંગમાં ક્યાંય જાય નહીં. મહારાજ કે મોક્ષ કે ખપ ન હો વહી જાહી, સત્સંગ કબુ ન કરહી તાહી, ધર્મ રખી ભજના ભગવાના, ऐसे जन थोरा रहाना. મહારાજ કે તમે પ્રાર્થના કરો છો, પણ જેવો ખપ હશે ને એવો મોક્ષ થશે. ખાલી પ્રાર્થના કરવાની કરીને છૂટી જાઓ એ મેળ નહીં પડે. ખપ જોશે મોક્ષ કરવાનો. ધર્મ રાખીને ભગવાન ભજનારા બહુ થોડા હોય છે. મહારાજ જીવને મોટે ભાગે ધન ઉપર દોડ છે, પૈસા ઉપર, પણ ધર્મમાં રહી અને સત્સંગ કરવો, ભગવાનની ભક્તિ કરવી ઓછી દોડ છે. ધનને માટે મરવું કબૂલ કરે છે, પૈસાને માટે માણસ મરવું કબૂલ કરે છે. ચારણ અને ભાટ લોકો ગરાસ માટે ચિત્તા રેચીને એમાં બળી પણ મરે છે. લ્યો, આટલા પૈસા મળી જાય તો બળી મરું, મારા બળી મરે. લ્યો, એટલો વિચાર નથી આવતો કે હું મરીએ પછી પૈસા કોના બાપના થશે, પણ એમાં હારા મરવા તૈયાર થાય છે. એમ મહારાજ કે સત્સંગનો જો મમત્વ રાખે તો બંને લોકમાં સુખી થાય. આ લોકમાં સુખી અને પરલોકમાં પણ સુખી. ગુરુ ભગવાન અને રાજાના ચોર ન થવું. મહારાજ કહો, ગુરુના ચોર ન થવું, ભગવાનના ચોર ન થવું, અને દેશનો રાજા હોય ને એના ચોર ન થવું. ગુરુ કે ભગવાન કરતા આપણે રાજાના ચોર વધારે થતા હશે, સમજા નહીં. એની ચોરી કરવામાં આજે બહુ ઓછો સંકોચ છે. રાજા એટલે સરકાર, બીજું કોણ? પેલા રાજા હતા. તે મહારાજ કે આ બધી બાબતો છે, બધી પ્રકારનો વિવેક છે, એ સત્સંગ કરતા મળશે. સત્સંગ વિના કશું મળવાનું નથી. માટે ભાવ અને પ્રેમથી સત્સંગ કરવો એ આવશ્યક કામ એ છે. જગતમાં અવશ્યનું કામ એ છે કે સત્સંગ કરવો, બસ દિલથી સત્સંગ કરવો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ચાલવાની તૈયારી કરેલી છે. ગઢપુરના લોકોને ખબર પડી છે, કારિયાણી સુધી મહારાજની સામે આવ્યા છે. પછી વાજતે ગાજતે મહારાજ ચાલ્યા. નિંગાડાની નદીમાં ઘોડાઓને પાણી પાયું, પોતે પણ પાણી પીધું. મૂળજી બ્રહ્મચારી ચાંદીની એક લોટી સાથે રાખતા અને ગાડીને પાણી ભરે. એ મહારાજના દેખતા ગાડીને પાય ને તો પીવે મહારાજ. લ્યો કે ગાડીને ભરી રાખી હોય પછી ગમે ત્યારે પાછું એ કામ ના આવે. ઘેણું ભેગું હોવું જોઈએ. સરસ મજાનો અબખોરો ચાંદીનો, અને એમાં પણ જ્યારે પીતા ને મહારાજ પાણી,
અડધો શેર. અડધા શેરથી ઓછું પાણી પીતા, પણ વધારે જો પાણી પીવે તો શરદી થઈ જતી હોય એવું લખ્યું આમાં. અડધા શેરથી વધુ પાણી પીવે તો મહારાજને શરદી થઈ જતી. પ્રભુની લીલા છે ભાઈ. નદીમાંથી પાણી ભરીને મહારાજને અડધો શેર પાણી ભાયું. પછી મહારાજ ઉગામેડીએ આવ્યા છે. ત્યાં ગામના પટેલો બધા સામે આવ્યા, મહારાજને પગે લાગ્યા. બધા વૈષ્ણવ મતના હતા. વૈષ્ણવ ઓળખો ને વૈષ્ણવને? શ્રીજી મહારાજ કે તમે કોણ છો? પટેલ છીએ. પટેલ તો બરાબર મહારાજ કે, પણ સત્સંગ તો કે અમે વૈષ્ણવ છીએ કે. એમ તો સારું, વૈષ્ણવોને કેફ હોય અમે વૈષ્ણવ છીએ એમ. હા, આપણા કરતા વધારે એમને કેફ હોય. ધર્મ પાડે કે ન પાડે પણ કેફ વધારે હોય વૈષ્ણવપણાનો. મહારાજ કે વૈષ્ણવ છો? તો કે હા વૈષ્ણવ છીએ. મહારાજ કે વૈષ્ણવ હોય એ તુલસીની કંઠી કંઠમાં ધારણ કરે, પણ વેદ પુરાણમાં ધ્રાંઠની કંઠી ક્યાંય લખી નથી. ધ્રાંઠ એટલે શું આવતું હશે? કઈ ધ્રાંઠ લખ્યું, ધ્રાંઠ. એ કદાચ એ લોકો પહેરી હશે એવી કંઠી. દાભડાની કંઠી પહેરી હશે, એની ગાંઠું આવે ને દાભડાની, એવી કંઠી મહારાજ કે ક્યાંય આવતી નથી શાસ્ત્ર વેદ પુરાણમાં. તુલસીની કંઠી આવે, અને વૈષ્ણવો માટે તુલસીની કંઠી જ ઉત્તમ છે કે. મહારાજ કે ભગવાનના નિયમ લોપે તેને ભગવાન જુએ છે. ભગવાન ક્યાં ને અલ્પ જીવ ક્યાં. એ તો હારા ભગવાન થઈને બેહી ભગવાનને હારે પૂજાય છે. લાલાએ જેમ કર્યું, ગોપીઓની સાથે રમ્યો લાલો, એમ એનો લાલો રમે, છૂટી એમ બધી. મહારાજ કે ભગવાન ક્યાં ને અલ્પ જીવ ક્યાં. અધર્મની વાતનો ત્યાગ કરીને ધર્મમાં વર્તે, ઇન્દ્રિયોનો સંયમ રાખે, પરસ્ત્રીને માત સમાન દેખે, દૂધ પાણી ગાળીને પીવે, વિષયનું ખંડન કરે એવી વાત કરે, એને વૈષ્ણવ કહેવાય. બીજાને વેણ શંકર કહેવાય. મહારાજ કે હો તમે કેવા છો? ઓલાનો તો દીવો જ ઉલાઈ ગયો, અને અમે કેવું શું હવે? કે જેટલા દોષ બતાવે એમાં ભરેલા પાછા હતા પટેલ વૈષ્ણવ, પણ વૈષ્ણવપણાનું ઠેકાણું કાંઈ નહીં. મહારાજની સામે બોલવું શું હવે? મહારાજ કે યહ મરજાદ તોરત વાકું, શાસ્ત્ર અસુર કહત હી તાકું, નાક જીવ બિન જન હી તિનકું, ચાય તેસી શોભા કરો ઇનકું. મહારાજ કે આ ભગવાનની મર્યાદા છે. પરસ્ત્રીને માત સમાન જાણવી, ધર્મનું પાલન કરવું. આ ભગવાનની મર્યાદા તોડે તો એને શાસ્ત્રમાં અસુર કહેલો છે. વૈષ્ણવ તો એક બાજુ રહ્યો, અસુર કહેવાય એને. શોભે નહીં. ધર્મ વિનાનો વૈષ્ણવ કેવો શોભે? મહારાજ કે નાક વિનાનું શરીર હોય, આમ ઘસીને કાપી નાખ્યું હોય, કેવું લાગે? પછી એને શણગાર પહેરાવે તો કેવા લાગે? મહારાજને ખબર હશે કે ભવિષ્યમાં પ્લાસ્ટિક સર્જરી નીકળશે કદાચ, નવું નાક બનાવીને ચોડી પણ દે તો સાથે શું લખ્યું? નાક અને જીવ વિનાનું શરીર, એને તમે ગમે એટલો શણગાર પહેરાવો, ગમે એટલા દાગીના પહેરાવો, ગમે એટલા મોંઘા કપડા પહેરાવો, પણ એ શોભશે નહીં. કદાચ નાક પ્લાસ્ટિકનું બનાવો, પણ મેંથી જીવ નીકળી ગયો તો શું કરો? લ્યો, મળદું થઈ ગયું. એને કોણ શણગાર પહેરાવે? ક્યાંક પહેર્યા હોય તો તોડી લે. હા, ન ઉતરતા હોય તો કાપીને પણ ઉતારી લેવા, પણ દાખલાઓ ઘણા બધા કિસ્સા છે. આંગળી વીટી હારી ન નીકળી તો કાપીને પણ ઈ કાઢી લેવાની. સમજે ને? હવે મરી ઓમે ગયો હોય, હવે એને શું કામ નહીં? અને મરી જાય પછી શરીર ફૂલી જાય, સારું ના નીકળે તો કાઢવું કેમ? હવે ઈ હે કાપીને કાઢી લે, મૂકે નહીં. ખબર ન હોય ને કોઈને, પછી લુગડું ઉડાડી દે, પછી બીજાને બોલાવે કે ભાઈ હાલો ઘરે, મરી ગયા છે કે. હો માયા કોઈને મૂકે ઈ. પણ મહારાજ કે નાક અને જીવ વિનાનું શરીર, એને તમે ગમે એટલો શણગાર પહેરાવો, પણ એ શણગાર શોભે નહીં. એમ ધર્મ વિનાના વૈષ્ણવ ગમે એટલા હોય, પણ નાક અને જીવ વગરના કહેવાય. પટેલો કે
મહારાજ કે અમારા ગુરુ કે એ પ્રમાણે અમે બધા નરનારીજનો કંઠી બાંધીએ છીએ. અમારા ગુરુ કે એમ કરીએ એટલે યમદૂતો અમને દુઃખ ન દે, કે યમદૂતો અમારી પાસે ના આવે. મહારાજ કે ભલે તમે ગુરુ કર્યા હોય, અમે ના નથી પાડતા, પણ ગુરુમાં ચેક તો કરવું જોઈએ થોડુંક. ગુરુ કેવા છે એમ તો થોડું જોવું તો જોઈ. દૂધ તમે રાખ્યું હોય પણ જોવું પડે કે હારું જામી નથી જતું ને, દહીં નથી થઈ જતું ને. દહીં થાય પછી દૂધ તરીકેનો ઉપયોગ ન થાય, પછી ફાટી જાય. પછી દૂધ બગડી ગયું હોય તો એ ફાટી જાય, તમને દૂધનો ઉપયોગ ન કરી શકો. એમ મોક્ષની વાતમાં મહારાજ કે થોડાક તપાસતા તો રહેવું પડે હો. કારણ કે વ્યવહારની વાત કરતા મોક્ષની વાત વધારે ઉપયોગી છે. વ્યવહારમાં થોડી જ ભૂલ થાય તો તમે સુધારી શકો, પણ મોક્ષની વાતમાં ભૂલ થઈ તો આખો જન્મારો ફેરી આવે, 1,84,000 કદાચ ફેરી આવે. વ્યવહારમાં કદાચ હાલો 5-25 નો કંઈક ફેરફાર થયો તો તમે સેટિંગ કરી શકો, એ થઈ જાય. એમાં શું ન થઈ જાય? વ્યવહાર હંધાઈ જાય જેમ તેમ. પણ આ મોક્ષની વાત ક્યાં હંધવા જાશો? વ્યવહાર કરતા ઘણી ઉપયોગી છે આ. મોક્ષની વાતમાં કંઈક વિચારવાનું નહીં. મહારાજ કે ગુરુ ગમે તેમ કરે એ કેમ જ કરવાનું વાત. મહારાજ કે બીજું કઈ વિચારવાનું જ નહીં. મોક્ષ વિનાની બીજી બધી વાતો કાંઈ કામમાં આવતી નથી. અને મહારાજ કે ગયો સમય પણ પાછો નથી આવવાનો. એવી જ રીતે ભરતખંડમાં દેહ મળવો પણ બહુ કઠણ છે. ભરતખંડમાં પણ ઉત્તમ વર્ણમાં જન્મવું એના કરતા પણ ભગવાન તથા સંતનો યોગ થવો એ તો અતિ કઠણ છે. નથી મળતું જીવને, બહુ મોઘું છે આ. ત્યારે પટેલો કે અમે તમારી સામે આવ્યા, પગે લાગ્યા અને તમારા સંતની બને એટલી સેવા કરીએ છીએ, એટલો નિયમ છે. બાકી વ્યસન છોડવા એ તો કઠણ છે. કે મહારાજની આમે પણ એટલા વ્યસન છોડવા તૈયાર નથી, પણ તમને પગે લાગ્યા છીએ, સંતની સેવા કરીએ છીએ એટલે કાંઈક તો સારું થશે અમારું. હે એટલું સ્વીકાર્યું મહારાજનું. અને તમારી ઈચ્છા હશે પ્રભુ તો કોક દિવસ અમે એવા સત્સંગી થાશું. તમારી ઈચ્છા હશે તો, અમારેથી નહીં થવાય. પાછું કે જીવનું ધારું ક્યાં સુધી હાલવાનું છે? કે લ્યો પાકા બહુ હો પટેલ. એમ વાત કરીને શ્રીજી મહારાજ તો ચાલ્યા. એક વાત ભક્તજનો વિચારવા જેવી એવી છે, ગમે એવા હામાં માણસો મળે, મહારાજને બધી સાચી વાત કરી દે, પછી માન્યા કે ન માન્યા એનું મહારાજ કાંઈ વિચારે નહીં હો. એટલો શ્રીજી મહારાજનો જબરજસ્ત એવો સદગુણ આપણે દેખવામાં આવે. નહીતર આ તો ભગવાન છે, શું ન કરી શકે? હું કહું એમ કેમ ન કરે? કયો જીવ ન કરે? ભગવાન કે એમ. સર્વ સત્તાધિપતિ મહારાજ છે હો, બધી સત્તા એના હાથમાં છે. છતાંય મોક્ષ ધર્મની બધી વાતો કરે, જો સ્વીકારી લે તો સુખી થાય, અને ન સ્વીકારે તો મહારાજ એના ઉપર રોષ નથી રાખતા. વાત કહી દીધી, હવે માનો તો સુખી થાવ, નહીં માનો તો દુઃખ ભોગવશો, અમે હાલ્યા. એવા નિષ્પૃહી મહારાજ, વાહી જરાય વ્યાધિ ન કરે પાછી. પછી તો શ્રીજી મહારાજ ચાલતા થયેલા છે. ગઢપુર મહારાજને જવાનું હતું. અડધો ગાવ રહ્યું દૂર, એટલે જીવા ખાચર એમના કારભારીઓ ફૂલહાર લઈને બધા આવ્યા છે. એ માર્ગમાં આવીને મહારાજને હાર પહેરાવ્યા, દંડવત પ્રણામ શ્રીજી મહારાજને કરેલા છે. માર્ગમાં વાજતે ગાજતે પ્રભુ ત્યાં ગઢપુર પધાર્યા. 15 દિવસ સુધી મહારાજ રહી અને ગઢપુરના ભક્તજનોને પણ બહુ સુખી કરેલા છે. દરબારમાં નિત્ય સભા થતી, ત્યાં પણ શ્રીજી મહારાજ ધર્મપુરની વાતો કરી છે. નવા નવા માણસો આવે એને શ્રીજી મહારાજ ધર્મપુરની વાત સંભળાવતા હતા, અને ધર્મપુરની વાત કરવામાં શ્રીજી મહારાજને બહુ મજા આવતી. આગળના ચરિત્રો આવતીકાલે. અત્યારે કથાને વિરામ. એવી રીતે 44મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ મહાત્મજં વાસુદેવમ હરે માધવં કેશવમ કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નામ
વાલું લાગે. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ નામ રાત દિવસ મારા હૃદયા ભીતર, રાત દિવસ મારા હૃદયા ભીતર જપીસયાઠું જામા વાલું લાગે. સ્વામી નારાયણ ના ભવ જડ તરવા પારયુતરવા, ભવ જડ તરવા પારયુતરવા, ઠરવાનું છે મારે ઠામા વાલું લાગે. સ્વામી નારાયણ ના સર્વોપરી શ્યામ છે નરવીર નામા, સર્વોપરી શ્યામ છે નરવીર નામ છે. સુંદર સુખડાનું ધામા વાલું લાગે. સ્વામી નારાયણ ના નિષ્કુળાનંદ ના નાથને ભજતા, નિષ્કુળાનંદ ના નાથને ભજતા, વારે તેનું નહીં કામા વાલું લાગે. સ્વામી નારાયણ નામ, સ્વામી નારાયણ નામ વાલું લાગે. સ્વામી નારાયણ ના સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ. સહજાન સ્વામી મહારાજની
શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય.